સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે છે મોટા ખુલાસા। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઇલ્સની તપાસ। શનિવારે અને રવિવારે પણ ફાઇલની તપાસની કામગીરી ચાલી। જમીનને લગતી ફાઇલ્સમાં ગેરરીતિ સામે આવે તેવી શક્યતા છે। સોલાર પ્લાન્ટની મંજૂરી, જમીન સંપાદનની ફાઇલ્સની ઝીણવટભરી તપાસ થઈ રહી છે। લીઝ પર આપેલી જમીન ફાળવણીની ફાઇલ્સ ઈડી સમક્ષ રજૂ કરવામાં આવશે। સોલાર પ્લાન્ટ માટે કેટલી ફાઇલ્સ એને થઈ તેને લઈને પણ તપાસ ચાલુ છે। કયા હેતુ ફેર માટે જમીનની મંજૂરી આપવામાં આવી તેની પણ તપાસ થઈ રહી છે। સુરેન્દ્રનગરમાંથી કરોડોનું જમીન કૌભાંડ ઝડપાયું છે અને કલેક્ટર સહિતનાની સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ જમીન એને કરવાના કૌભાંડમાં હવે ફાઇલ્સની પણ ચકાસણી થઈ રહી છે। શનિવાર અને રવિવારે પણ સતત 2 દિવસ ચાલુ રહી છે। રજાના દિવસોમાં પણ ફાઇલની તપાસ ચાલુ રાખવામાં આવી છે। કયા હેતુફેર માટે જમીનની મંજૂરી આપવામાં આવી તેની તપાસ થઈ રહી છે। ફાઇલ્સ એને થઈ તેને લઈને તપાસ થઈ રહી છે। લીઝ પર આપેલી જમીન ફાળવણીની ફાઇલ્સ ઈડી સમક્ષ રજૂ કરવામાં આવશે। સોલાર પ્લાન્ટ માટે કેટલી ફાઇલ્સ એને કરવામાં આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। એટલે હજી પણ સુરેન્દ્રનગર જમીન કૌભાંડના કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે।